13મી જુલાઈ 2026 સોમવાર। શુભ સંદેશ ઉપર મનન ચિંતન કરતા ઈસુ જાણે વિદ્રોહ અને અશાંતિ ફેલાવવા આવ્યા હોય એવો ભાસ થાય છે। કુટુંબીજનો જ દુશ્મનો બને એ ઈસુએ ઉચ્ચારેલા વચનો સાંપ્રત સમયમાં સાચા પડતા લાગે છે। ઈસુના મૂલ્યનો અસ્વીકાર, કેથલિક ધર્મસભાના કાયદા વિરુદ્ધનું વર્તન, ધર્મસભાથી દૂર જઈ માન મોટાઈ, ધન સંપત્તિ જેવા બીજા દેવો પાછળની આંધળી દોડ અને મૂલ્યહ્રાસ આજે કુટુંબમાં વિરોધ જગાવે છે અને ભાગલાનું કારણ બને છે। ઈસુના પંથે ચાલવા, તેમનો ક્રૂસ ઉપાડવો એ પૂર્વ શરત છે। ખૂએ તે પામે, સત્કાર, આતિથ્ય ભાવના, પરોપકાર કરે તેને ઈસુ સાક્ષાત બદલાની ખાતરી આપે છે। એ માર્ગે ચાલવાની મારી તૈયારી કેટલી?